નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિકની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો પ્રકરણો હતા 1, 2, 10 અને 15. જોઈએ ફર્સ્ટ, નીચેના પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. ભૂ કવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીં ઓપ્શન આપવામાં છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે. ભૂકવચ સૌથી પાતળું સ્તર છે. ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. તો ઉપરના તમામ જે છે એ સાચા આન્સર છે. નેક્સ્ટ જોઈએ, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? જવાબ છે સિલિકા અને એલ્યુમિના. નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો મેન્ટલ સ્તર 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે. નેક્સ્ટ જોઈએ, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? તો જવાબ છે આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસ નું બનેલું છે. નેક્સ્ટ જોઈએ, અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? તો જવાબ છે ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે. નેક્સ્ટ, કયા ખડકની રચના લાવાથી થાય છે? જવાબ છે અગ્નિકૃત ખડક. કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો જવાબ છે જળકૃત ખડકો. રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો. તો ચીકણી માટી, ચૂનાનો પથ્થર અને સ્લેટ. નેક્સ્ટ જોઈએ, ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ કોમેન્ટ કરીને જણાવો શું સાચો આન્સર છે. નેક્સ્ટ જોઈએ, નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો સડક બનાવવા, મકાન બનાવવા, ઇમારતો બનાવવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનાવેલા હોય છે? તો જવાબ છે અગ્નિકૃત ખડક. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ પણ કોમેન્ટ કરીને જણાવો આન્સર. નેક્સ્ટ જોઈએ, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કઈ રીતે કરે છે? તો જવાબ છે અહીં સરીસૃપોની પૃથ્વી પર આવવું, તળાવની માછલીઓની તીવ્ર હેરફેર, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે થાય છે? તો અહીં સરીસૃપોનું પૃથ્વી પર આવવું મોસ્ટ ટાઈમ બી છે, તળાવની માછલીઓનું તીવ્ર ફેરફાર, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ મોસ્ટ ટાઈમ બી છે. કયા ઘટકોને કારણે ઘસારાની પ્રક્રિયા થાય છે? તો જવાબ છે જળ, પવન અને હિમ. જળ પ્રપાત કે જળધોધ કોને કહે છે? તો નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તેને જળધોધ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો વિડીયો મૂકવામાં આવે છે. પ્રશ્ન બેંકોનું પણ સોલ્યુશન મૂકવામાં આવે છે અને પ્રથમ પરીક્ષા જે છે એમનું પણ વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આ તમામ જે એમસીક્યુ જે છે એક વાક્યમાં છે એ તમારી નોટબુકમાં પણ લખી દો. ધોરણ 8 માં જ્ઞાન સાધના અને NSSની જે પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થી મિત્રો આજે આ પ્રમાણે જ એમસીક્યુ પૂછાય છે અને આ માહિતી પણ મોસ્ટ આઈએમપી છે. જોઈએ આગળ, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ આ કોમેન્ટ કરીને જણાવો. રાણીની વાવ ક્યાં આવેલી છે? જવાબ છે પાટણ. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ. વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? અણહિલ ભરવાડ. વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? જવાબ છે અણહિલવાડ, પાટણ. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ છે પાલ વંશ. નેક્સ્ટ જોઈએ, પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો? જવાબ છે ગોપાલ. ચેર રાજ્યનું બીજું નામ શું હતું? કેરળ અને મલયાલમ. રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું? તો ફટાફટ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને જણાવો. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ હતા ઓળખાય છે? તો રાજા ભીમદેવ. નેક્સ્ટ જોઈએ, રાણીની વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો? ધોળકાયામાં કયું તળાવ આવેલું છે? તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમા ચિહ્ન માનવામાં આવે છે? પરમાર વંશનો સ્થાપના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો આ મોડેલ પેપરમાં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. મતાધિકાર ભારતમાં
ખાલી જગ્યા વર્ષ પછી મળે છે? જવાબ છે 18 વર્ષ. લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. 6 થી 14 વર્ષ કરતા નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. લોકશાહીમાં લોકો પોતાનો મત આપે છે. દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકાને બંધારણ કહેવાય છે. ભારતમાં વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવતો જે દેશ છે ભારત છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે છે. ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. તો મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મહિલા અને દિવ્યાંગ માટે વિશેષ મતદાન મથકો ઉભા કરે છે. નેક્સ્ટ, તો વિદ્યાર્થી મિત્રો અહીં જે હવે જોઈશું આપણે જોડકા જોડો. એ અને બી વિભાગ સાથે જોડો. અહીં 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને મજૂરી ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય છે. લોકશાહી ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમની તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકે છે. તો વિદ્યાર્થીઓ સંપૂર્ણ જે સોલ્યુશન છે એમની પીડીએફ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને મળી જશે. તો ટેલિગ્રામમાં જોડાઈને વિદ્યાર્થીઓ સંપૂર્ણ પીડીએફો તમે ફ્રીમાં મેળવી શકશો. નેક્સ્ટ જોઈએ હવે વિભાગ જે પ્રશ્ન 4 છે. એ અને બી વિભાગ જોડો. હરિહર અને બુક્કારાયના ગુરુ. તો સાચો આન્સર છે સ્વામી વિદ્યારણ્ય. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક. તો સાચો આન્સર છે બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ શાસક. તો જવાબ છે ઇબ્રાહિમ લોદી. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક. તો જવાબ છે રઝિયા સુલતાના. વિદ્યાર્થી મિત્રો આપણે જે મોડેલ પેપર બનાવ્યું હતું તેમાં પણ ઘણા બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આવરી લેવામાં આવ્યા છે અહીં. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. નેક્સ્ટ, દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના. લશ્કરમાં દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક. તો જવાબ છે અલાઉદ્દીન ખલજી. નેક્સ્ટ જોઈએ બહમની રાજ્યની સ્થાપના કરનાર. તો જવાબ છે ઝફર ખાન. સૈયદ વંશનો સ્થાપક છે ખીજુખા. આફ્રિકન મુસાફર તો ઇબ્ન બબુતા. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી જે બાકી છે એ તમે કોમેન્ટ કરીને પણ જણાવી શકો અને આપણી જે ટેલિગ્રામ ચેનલમાં તમને સંપૂર્ણ આન્સરો જે મળી જ રહેશે પીડીએફ પણ. નેક્સ્ટ, વિજયનગરનો પરાજય. તો જવાબ છે તાલીકોટાનું યુદ્ધ. ઢાઈ દિન કા ઝોપડા. તો સાચો આન્સર છે અજમેર. ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ. જવાબ છે પાણીપત. વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર વિજયનગર. કુતુબ મિનાર. તો જવાબ છે દિલ્હી. નેક્સ્ટ જો એક ટૂંક નોંધ લખો. રાજપૂત યુગો, રાજપૂતોના ગુણો, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય, રાજપૂત યુગનું શાસન વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો આવનારી જે પ્રથમ પરીક્ષા માટે પણ આ પ્રશ્ન બેંક ઘણું ઉપયોગી છે. તો પ્રશ્ન બેંકને ડાઉનલોડ કરી તમારી નોટબુકમાં પણ સંપૂર્ણ આન્સર સાથે લખી દો. વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્રોને પણ વિદ્યાર્થી મિત્રો જે વિડીયોની લિંક જે છે, ચેનલ જે છે એની લિંક જે છે શેર કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જય જય ગરવી ગુજરાત.